જય ગજાનંદ, જય માતાજી। કરેલું કર્મ એક દિવસ આપણને સાપરે ચડીને પોકારે જ છે। તો કયું કર્મ ક્યારે અને કઈ રીતે ફળ આપે, ચાલો જાણીએ। જાણતા પહેલા કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। આજે તમારા કંઈક પૂર્વજન્મના કર્મ પડ્યા છે ને આજે તમે કોઈ પણ ખરાબ કર્મ કરો છો કે મા બાપને દુઃખી કરો છો, ભાઈના ભાગનું લઈ લ્યો છો, ગૌસર ખેડી લ્યો છો, ગુરુનો દ્વેષ કરો છો કે ગુરુનું ધન હડપી લ્યો છો, અથવા તો તમારા જીવનની અંદર કોઈ પણ ગરીબ માણસને કે નાના માણસને તમે હતાશ કરો છો, નિરાશ કરો છો કે એને તમે દબાવો છો અને છતાં પણ તમે સુખી છો, તો સમજો કે તમે તમારા પૂર્વજન્મનું કર્મ છે એ ખાવ છો। જ્યારે એ કર્મ ખૂટી જશે એટલે તમારા આ જન્મના કર્મ જે ક્રિયામાણ તમે કર્યા છે એ કર્મ તમારે ભોગવવાનો વારો આવશે અને એ જ્યારે ભોગવવાનો વારો આવશે ત્યારે તમે બધું જ સારું કરતા હશો, સારા કર્મ કરતા હશો અને તમે કોઈનું ખરાબ નહીં ઈચ્છતા હોય પણ છતાં તમારી સાથે ખરાબ થશે। કારણ તો કે તમારા આગળના જે ક્રિયમાણ કર્મ છે એ સંક્ષિપ્ત કર્મમાં પરિવર્તિત થયા છે, એ આગળના કર્મ કરેલા છે એ તમારે અત્યારે ભોગવવાના છે। તો હું વારંવાર કહું છું કે તમે કર્મથી ડરજો। કોઈ પણ ખરાબ કર્મ કરતાં પહેલાં 100 વાર ઊભા રહીને વિચાર કરજો અને સત્કર્મ કરવા માટે નીકળો ને ત્યારે એકવાર પણ વિચાર ન કરતા। જય ગજાનંદ, જય માતાજી।